1 કિલોમીટર હાલું નહીં આ બે વાના ખાલી ફાયદા કયો આ બેવાના ગેસ નો થાય, એસિડિટી નો થાય, માથું મારું માથું દુખે છે જોયું મટી જશે કે નહીં એમ ભાઈ કાંધારે તો કાંધા ભેગું જીકડું કરું તરત નો તરત ફાયદો ન થાય એમ તો મેં જો એમ તો ઉમેશ પેરાસિટામોલ લાવ્યા ને એ મેં પી લીધી પેરાસિટામોલ ની તો વાત જ ન થાય. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઓફિસ. હું ઓફિસ આવી ગયો છું. ઘરે ચા જ પીવાનું તો એ ભૂલી ગયો. કામ એટલું છે કે ભાઈ આવવું પડ્યું. એનીવે અત્યારે ટાઈમ થઈ ગયો 8 અને કામ ચાલુ કરી દઈએ. પછી બપોરના અમારા અમદાવાદથી મારા સાલે સાહેબ આવે છે પૂજાને એ બધાને તેડવા માટે. તો બપોરનું મસ્ત ભોજન છે. તો બપોરે મારે આઈ થિંક 10:30 અહીંથી નીકળી જવાનું એટલે 2 થી 2.5 કલાકમાં પતાય એટલે પતાવવાનું. પછી બપોર પછી લોકો જાય પછી પાછું અહીંયા ઓફિસ આવીશ. અને આયાંશભાઈ જાય છે, શિવાંશભાઈ જાય છે, બધી ગેંગ આખી જાય છે અમદાવાદ. અને પછી અમે જવાના છે સૌરાષ્ટ્ર. ક્યારે જવાના છે ખબર નથી પણ આગળ આવતા તમને હું કહીશ. અને સૌરાષ્ટ્રની મેમરી જોરદાર લેવાની છે આ વખતે. તમને નેક્સ્ટ લેવલ મોજ પડવાની છે કારણ કે સમર વેકેશન સ્ટાર્ટ થઈ ગયું તમારું. એટલે કરીએ પહેલાં કામ કરીએ વેકેશનની તૈયારી. તો ભાઈ સેન્ડવિચ લઈ લીધા છે નવરંગ ખમણમાંથી હીરાબાદ. હવે જાઉં છું શિલ્પાબેનને લેવા માટે. ઓકે તો સબ્જી માર્કેટમાં શિલ્પાબેન સબ્જી લેશે પછી જવાનું છે ઘરે. ઘરે આજે બપોરે છે ગેસ્ટ અને સાંજે જવાનું છે રામભાઈને ત્યાં રોટલો આપે છે તો ત્યાં જવાનું છે. તો આજે તો બહુ ભારે જમવાનું થશે બધું. જોઈએ ટાઈમ થઈ ગયો 11:30 અને માર્કેટથી આવી ગયા છે. સ્નાનનો વેઇટ કરું છું અને મામાને બધા ગયા છે. છેજભાઈ અને કિશોરભાઈ બધી બેસો. મારે ભૂલી જવું તો રાતે ઊંઘ સિવાય બરોબર કરવાની છે. સર્જ થાય થોડું તો માથું દુખે ને કોઈ પણ જગ્યાએ તમે જાઓ અમદાવાદ માથું દુખે દવા લઈ લે. કેટલા આમ બે વાથી 1 કિલોમીટર હાલું નહીં આ બે વાના ખાલી ફાયદા કયો આ બેવાના ગેસ નો થાય, એસિડિટી નો થાય, માથું મારું માથું દુખે છે જોયું મટી જશે કે નહીં એમ ભાઈ કાંધારે તો કાંધા ભેગું જીકડું કરું તરત ફાયદો ન થાય એમ તો મેં જો એમ તો ઉમેશભાઈ પેરાસિટામોલ લાવ્યા ને એ મેં પી લીધી પેરાસિટામોલ ની તો વાત જ ન થાય. એમ બી ડોક્ટર નથી ખાલી પીએ. મસ્ત નેટ લેવાનો હોય. આખું ફૂલ વેટ થજો ભાઈ. અમદાવાદ જવાની તૈયારી બે હોઈ ગયા જો. મારા આયાંશભાઈ હોઈ ગયો, શિવાંશભાઈ પણ ગુંડલું વળી ગયું છે. શું અમદાવાદ જવું નથી તારે? શું અમદાવાદ જવું નથી? અમદાવાદ જાય મસ્ત હું કર્યો ત્યાં. ભાઈને ઉઠાડું, ભાઈને લેતો જાઓ છો? ભાઈ આયાંશભાઈને લઈ જાઓ છો? શું મસ્ત હું કરી રહ્યા ભાઈ. એક ભાઈ ઉઠાડી ગયા છે. હાલ શું રેડી થાય પછી જવાનું. હાલો હું આવ નીચે ના દિલીપભાઈ કેમ છે? આરામ જ કર્યા આખો દી? જય સ્વામિનારાયણ. આપણને કીધું તો આપણે બે મેચ આવે તાર. બાય બાય. નાની વસ્તુ લાવો ખેંચું. આજો દીવની રજા તો લે. દીવની રજા લે. બાય બાય કે દીવ. ટાટા કહી દો. ખોલ તો બારી ખોલ તો. જાવું છે? જાવું તારે? કોઈ મોમેન્ટ નહીં ભાઈ. જય સ્વામિનારાયણ. બાય બાય. ચલો બાય બાય બાય. આ શિવ ફોન કરજે કાલ હો.
ક્વોલિટી ઓરેન્જ મેંગો ખાઈ લીધી અમે ને અમે ખાધી ઈ જ લેવા ગયો તો મારે ઈ ભાઈ જ લેવા ગયો તો હું હાલે બાકી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બોલો હું આની મળે તો તમારે જ્યાં પહેલા અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 પૂજાને અને આયાસને શિવાંશને ડ્રોપ કરી એ લોકો અમદાવાદ મોકલે પછી બહારના કામ બતાવતો હતો મમ્મીને ચિરા ગયા ભાઈને ત્યાં પછી ગયા એ લોકો રામભાઈ વસાણી ત્યાં રોટલી હું પણ ત્યાં જ જાઉં છું પણ ટાઈમ જ નહોતો કંઈ બ્લોગિંગ કરવાનો હતો તો મેં કીધું ફટાફટ અહીંયા સ્ટોરી કહી દઉં હવે જવાનું છે રામભાઈ ત્યાં સીધા જમવા તો મળ્યા ત્યાં પછી ક્યાં જવાનું આઈ ડોન્ટ નો પણ મજા આવશે એન્જોય કરજો હવે ઘર સૂનું થઈ ગયું યાર શિવાંશ જતો રહ્યો આયન જતો રહ્યો પૂજા જતી રહી હવે અમે 3 વૈતા ગામડે જવાનો પ્લાનિંગ ચાલે છે મોજ પડશે પેટ પડતા ગામડાની સ્ટોરી પર મોજ પડશે આજ બપોરે ભારે હતું 10:30 થઈ ગયા રામભાઈને ત્યાંથી આવે હવે લેટ બહુ થઈ ગયું 10:30 થઈ ગયા છે તો હવે ચેર લઈને બધા બેઠા છે તો બેસીએ દિલીપભાઈ ચિરાગ ને બધા બેઠા છે બહુ લેટ થઈ ગયું ભાઈ તો બેસીએ થોડાક વાર પછી હા દાન પેટી લઈ લેવી દાદાને દર્શન કરીને જઈએ ઘરે હવે સુઈ જાવ શું કેવું મહેશભાઈ પ્રોગ્રામમાં આવે કીધું એમ દાદા આવ્યો છે વાસ્તાની તૈયારી વાસ્તાની તૈયારી છે હાલે છે આપણે તમારે ડિઝાઇનની તૈયારી ડિઝાઇન બનાવવાની છે. આપણે ઓફિસની તૈયારી ફૂલ હા હાલો ભાઈ હવે જગ્યા થઈ ગઈ એટલે ધૂમ બાઈક આવી ગઈ તમે બાઈક લઈને નાવા જતા બાકી છે નાવા જતા ધૂમ બાઈક લઈને નાવા જતા તો હા. બાઈક વગર તો હું જાતો જ નહીં કે ચલો ગુડ નાઇટ નહીં. 11:30 થઈ ગયા હતા રામભાઈને ત્યાંથી મસ્ત જમીને 10:30 ઘરે પહોંચ્યો ઘરે પહોંચી નીચે 1 કલાક મિટિંગ કરી 11:30 સુધી નેક્સ્ટ ટ્રીપનો પ્લાનિંગ ક્યાં જવાનું બધા પ્લાનિંગ કરતા હતા મજા આવે એની વગર 11:30 થઈ તો બધા હવે સૂઈ જવાનું છે તો વિડીયોને એન્ડ કરી દેવાનો છે ઘરથી કે શું કલબલાટ થતું હતું એ બધું શાંત થઈ ગયું છે અમારા શિવાંશભાઈ મારા આયંશભાઈ બહુ મિસ કરીશું હવે સૌરાષ્ટ્રનો પ્લાનિંગ ક્યારે જવાનું થાય આઈ ડોન્ટ નો બટ કરીએ એનીવે ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળે કાલે નવો વ્લોગ સાથે બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી બાય બાય